बोलिए सनातन धर्म की। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्कार गुरुदेव को, नमस्कार सत्संत, नमस्कार परब्रह्म को, नमस्कार जीव जंतु। तो सज्जनों, आज गांधीनगरनी धन्य धरा नकलंग भगवान ने पुनः प्रतिष्ठा पवित्र प्रसंगे जे अपना वेदों में पुराणों में जेनी महिमा अनेका अनेक गवाई एवं पूज्य पंडितों मुखार विंद थी त्रण दाड़ा भगवान आवाहन पूजन यज्ञ द्वारा थई रह्यो અને સાથે તમે સદભાગી સત્સંગ પણ વચ્ચે રાખ્યો એવા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજી જે 3 દાડાથી સર્વેશ્વર એવા વિષ્ણુ ભગવાનની આત્મકલ્યાણાર્થે ગુણગાથા અને આ ત્રીજે દાડે પ્રાત સમયે ઘણા વિધિ વિધાન પૂર્ણ થયા બાદ પૂજ્ય સંતોનું આગમન અને એ પૂજ્ય સંતોના ચરણોમાં મારા પણ વંદન। અને દરેક ધર્મપ્રેમી ભાઈઓ જે આપણે ભગવતીની મહિમા હોય, મારી બહેનો, માતાઓ, બાળકો, સજ્જનો, રેવાપુરી બાપુએ પણ આપણે ઘણી વાતો કરી અને પૂજ્ય શાસ્ત્રીજી તો 3 દાડાથી તમને જગાડે। આ બાજુ યજ્ઞનારાયણ ભગવાનના આહુતિઓ અપાય। આનું મૂળ કારણ થોડું આપણે જાણવું જરૂરી। આપણે સનાતન ધર્મને માનવાવાળા આપણા ધર્મશાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં, છોટી મોટી ધર્મ કથાઓમાં અનેક વિધિ વિધાન બતાવ્યા। આપણા સંસદ સાહેબ શ્રી પધારી રહ્યા છે, ખૂબ ખૂબ આભાર, સ્વાગત છે સાહેબ। પધારો। આપણા સંસદ સાહેબનો મારા મન તરફથી, સંતો તરફથી દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તરફથી સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત। પધારો। તો સજ્જનો, ટૂંકણમાં હું કહી દઉં, ઘણી વાતે ગાડો ભરાય અને આપણા આખા ભગતે કીધું પણ ખરું કે એક મૂર્ખને એવી ટેવ પથરા એટલા પૂજે દેવ, પોણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, કથા સુણી ફૂટ્યા કોણ, તો અખાનાયું બ્રહ્મ જ્ઞાન, અને તીર્થ ફરી થાક્યો શરણ, તોય ન પોક્યો હરિને શરણ। હવે આપણે આપણા વિધિ વિધાન કેટલો બતાવ્યો, એમાં પૂજ્ય રેવાપુરી બાપજીએ એક વાત સરસ કીધી હતી કે સજ્જનો, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, આમને આપણે ફળ ફૂલની ઈચ્છા રાખતો તો આપણે મૂળમાં જો પાણીનું સિંચન થાય તો ફળ ને ફૂલ બધું અને પાન કોઈ મળે, પણ ડાળ પત્તા ઉપર પાણી છાંટ્યાથી મૂળ કોઈ લીલું રહેતું નથી। એનો મૂળ અર્થ એ કે આપણા વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં, ધર્મ ગ્રંથોમાં, મહાપુરુષોની વાણીમાં એક જ વાત બતાવી। શું વાત બતાવી કે પરમાત્માએ આ જે સૃષ્ટિની રચના કરી, આ જીવ સૃષ્ટિની રચના કરી, એમાં 4,00,000,84 યોનિ બનાવી, એ તમે અત્યારે નજરે નિહાળી રહ્યા છો। એમાં પશુ આયા, પક્ષી આયા, કીટ આયા, પતંગ આયા, જળચર, થણચર, નભચર અને હજારો પ્રકારના સંકટ વેઠી રહ્યા છે। આ મનુષ્ય સિવાય દરેક યોનિ પરતંત્ર યોનિ। આપણે ઘરે ગાય ભેંસ છોટા મોટા જો તો બંધાય તો બાંધે, છોડો તો છોડે, પાવો તો પીએ, નકા ભૂખે મરે, તડકે બોધો તડકો, કોઈ સુવિધા સવગડે એની ઈચ્છા પ્રમાણે મળતી નથી। આનો સેજ આપણે વિચાર કરવાનો છે। મૂળ વાત આ કે એમને પણ એક દાડો મનુષ્ય જીવન મળ્યું હતું। સંતો, શાસ્ત્રો, વેદ, પુરાણો, કથાકારો મળ્યા હતા, પણ છતાં એ કીધું કે એ તો સંતો એમની વાતો કર્યા કરે, એ બ્રાહ્મણો એમની વાતો કર્યા કરે, આપણે તો ખોપ લહેર કરો કોણે જેમ કાલે। અને એ અહંકાર ને અભિમાનમાં
પોતાના માટે જ કેવળ ધોર્યો કે ભાઈ આ તો ખાલી વાતો ગપોટો ઢગલો ભાવ ઘણે ભળ્યો હોય જલસા કરીને એ અહંકારમાં ને અહંકારમાં સજનો મારે નાથે આપેલી 60-70 વર્ષની મૂડી જે હતી ને એ ખાલી અહમતા મમતામાં લૂંટાવી દીધી ના પોતે પોતાનું વિચાર્યું કેવળ. અને અમારા શાસ્ત્ર સંતો એક સૂત્ર બોલે કે ખાયા છો ખોયા ને ખીલાયા છો પાયા. જેને ખાધું આ તો કાલે આપણે ખોયું પણ કોઈની દુઆ લીધી ને એ તમારું પરમાત્માના દરબારમાં સજનો જમા થાય છે. એટલે હો વાત નહીં એક વાત, હો વાત નહીં એક વાત. આ શરીરની અંદર 5 તત્વ છે, 25 પ્રકૃતિ, 3 ગુણ, 999 નાડી. આખા બ્રહ્માંડની રચના આ શરીરમાં કરી અને પણ એને મૂળ ચલાવનારો કોણ હોય? માય બેઠો એ પરમાત્મા સોહમ સ્વરૂપ નકલંગ દાદા. તો જેને હવે ઓને ઓળખવા માટે આપણા વેદો શાસ્ત્રો પુરાણે ઘોષણાઓ કરી વ્રત કરો, કથા કરો, કથા સાંભળો, સત્સંગમાં જાઓ, યજ્ઞ કરાવો, દાન પુણ્ય કરો, ધર્મ કરો. આનો મૂળ અર્થ શું ખબર? અત્યારે તમે કરોડો રૂપિયા કમાતા હો, દરેક ક્ષેત્રે તમને પ્રભુ સાથ આપતો હોય, ધંધો ઉદ્યોગ નોકરી અવળો નાખવું હવળું પડે ને એ સજના તમારા પૂર્વ જન્મનું ફળ છે, આ ભવનું નથી. આપણે બધા વાસી ખોસો, આપણે બધા વાસી ખોસો. આ સંસદ સાહેબ પધારે, આપણે બધા એમનું સન્માન કર્યું. આ સાહેબને પરભવની કમાઈ છે અને અત્યારે કમાઈ આગળ આડી આવશે. બાકી ભગવાનના દરબારમાં ન્યાય છે, કોઈને દુઃખી રાખવો નથી, કોઈને નિર્ધન રાખવો નથી. સાહેબ કે દરબાર में સાચે કો સિર પાવ, જૂઠા તમાચા ખાएगा क्या रंग क्या राव. આ સાહેબનો દરબાર છે, વિશ્વ છે. સાચા આવે તો આપણે સન્માન કરીએ, ઢોલ નગારા વગાડીએ, અને એને એ ધરતી પર જૂઠા આવે તો એને હાથકડી થાય. એટલે કહેવાનો અર્થ આપણા વિધિ વિધાન શાસ્ત્ર મત જે બિલકુલ સાચા, મહાપુરાણ સાચા, વેદો સાચા, યજ્ઞ સાચા, દેવ મંદિર હાચી, કથાઓ હાચી, પણ એ બધું કેવળ હોપડાથી કલ્યાણ. એ બધું શું કહે છે? એ જાગો 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 જાગો. આજે પ્રભુ જે હાચામાં હાચી મૂડી શું હોય તો મનુષ્ય દેહ. તમે અબજો દેહ વિધિમાં જો કરોડો અબજો રૂપિયા કમાઈ ગયો. આપણે ધીરુભાઈ અંબાણીનું મેં વાત સાંભળેલી કે એમના મકાનમાં આખું હોનું જડેલું છે. એટલી એમના પાસે સંપત્તિ નહીં. ધાર તો આખા ભારતનો દેવું ચૂક કરી નાખો એટલે શ્રીમંત છે. અને આપે પણ લગભગ સાંભળ્યું, પણ એ સોનું પ્રાપ્ત કર્યું, સંપત્તિ પ્રાપ્ત કર્યું. બાકી આવરદા પ્રમાણે શરીર છૂટી છે, શરીર પાછો પ્રાપ્ત નહીં થાય. અને જો સંપત્તિ દેતો આવું શરીર મળતું હતું આ ધરતી પર ઘણા અજર અમર થઈને ફરે. એટલે કહેવાનો અર્થ મનુષ્ય દેહ છે એ પ્રભુ નકલંગ દાદાની અસીમ કૃપા જો આપણને આ મંદિર દેહ મળ્યો. અને સજ્જનો આ દેહથી જ ભવસાગર પાર થવાય. અહીં છોટો મોટો જે આપણે કર્મ કરીએ, આ કર્મ જો સુધી ઈશ્વર ન ઓળખાય, સાચા સંતની દ્રષ્ટિ આપણને ન મળે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જશે, એ પૂરેપૂરું ભાન ન થાય તો આપણા એમ ધર્મરાજાના દરબારમાં આપણો છોટો કર્મ મોટો કર્મ એનું રેકોર્ડિંગ થતો હોય છે. અને જ્યારે આવરદા પ્રમાણે સમય પ્રમાણે આ જીવ રાજા આ પ્રાણ આ શરીર છોડીને જ્યારે જશે ને ત્યારે એના બધા કરેલા ઓટોમેટિક ત્યાં વ્યવસ્થા થયેલી હોય. ભગવાને કીધું કે મેં તને મનુષ્ય દેહ દીધો. મનુષ્ય દેહ એટલે દેવતાઓને પણ દુર્લભ. અબજો કરોડો ખર્ચો ન મળે આવો તને મન બુદ્ધિ ચિત્ત અને આવો સુંદર શરીર આલ્યું, દરેક વ્યવસ્થા આલી, અને આવી આવી પવિત્ર કથાઓ આલી, આવા સંતો આલ્યા, યજ્ઞ આલ્યા, છતાં તે તારી અહમતા મમતા નમેલી તું અવળે માર્ગે દોડ્યો. સમજ દેખતો છતાં અદેખો થયો, જાણતો અજાણ થયો, અને તે દરેક મર્યાદાઓ લોભી તારો પંથ કાઢો. તારું લિસ્ટ તો જોઈ લે, તારા કર્મ જોઈ લે, અને આના પ્રમાણે મારું કોઈને ભગવાન કે મારું ખુદનું ચાલતું આમાં તમારું ખાતું જોઈ લો. જેવો તમારા કર્મ એ પ્રમાણે આગળ યોનિઓ તૈયાર છે. તો આ એટલું આપણા પર સજ્જનો કર્જ થઈ જાય. સંતોએ કીધું કે શ્વાસે શ્વાસે નામ લે મિથ્યા શ્વાસ મતખો. આ તમે રાત અને દિવસથી 24 કલાકમાં આ આપણે શ્વાસોશ્વાસની 21,600 ચાલે છે. કેટલા? 21,600. સંતોએ કીધું કે એ જીવ તારું કલ્યાણ ચાહતો હતો, આમાં તો એક શ્વાસ એણે મતકો. એક શ્વાસના સંતોએ એની ગણના કરી છે
આપણો જે એળે શ્વાસો જાય છે એમાં આખા વિશ્વની સંપત્તિ આખે 14 લોકનો સંપત્તિમાં ભરી નાખો, એક બાજુ એક શ્વાસ લઈને કે છતાં એનું મૂળ અમૂલ્ય છે. તો આપણે કેટલા ગોમે આવી રહ્યા હીરા બોલત 12 ચલત 18 કાળ ભરો દંતીસા મૈથુન કરતો ચોહટ તૂટે કદી ભજો જગદીશા. જે પરમાત્માના ભજન માટે પ્રભુ આપણને ચિંતામણી આલી, આપણે આ સંપત્તિને અવળે માર્ગે દોર્યા. સજનો આપણું કલ્યાણ થઈ જાય એટલે ક્યારે કલ્યાણ થાય? અને કલ્યાણ કરવું હોય તો એનું મોક્ષનું સાધન હોય તો શરીર. આ શરીર સિવાય તમે પ્રભુની પ્રાપ્તિ નહીં કરી શકો. ભગવાન તમારા પાસે છે. આપણા મંદિર બનાવવા, મૂર્તિ પ્રતિષ્ઠા કરવી, વિધિ વિધાન, આ તો આપણા એક આત્મકલ્યાણ અર્થે. પણ ઈશ્વરને જો તમે ભીતર ભાળશો ને તો મંદિરમાં ભગવાન દેખાશે. ભીતરમાં ભગવાન નહીં દેખાય તો ભગવાનમાં મૂર્તિ દેખાશે, ભગવાન નહીં દેખાય. ભગવાનની પ્રતિષ્ઠા નથી થતી, મૂર્તિની પ્રતિષ્ઠા. સાકાર સ્વરૂપે મંદિર, નિરાકાર તમારા ઘટમાં બેઠો તો તમને આવું પવિત્ર કામ કરવાનો આ મોકો મળ્યો. એટલે દિવ્ય દ્રષ્ટિમાં લઈ જાય તો રામાયણમાં તુલસીદાસ મહારાજે પણ એ જ કીધું કે સિયા રામ મેં સમજક જાની અને કરો પ્રણામ જોરી જુગ પાની. આ જે દરેક જીવ માત્ર એ પ્રભુનો અંશ છે. તુલસી એ સંસારમાં શબ્દો મિલીએ થાય, ઓ જાને કો દે વેશમાં નારાયણ મિલ જાય. આ ધરતી પર એવા પવિત્ર સંતો મહાપુરુષો આવ્યા, આપણે કેટલા જગાડ્યા, પણ છતાં આપણે અહમતા મમતામાં આ તે હોબળે હોતી કાઢ્યા તો કોઈ જાણે બીજોને જ કોઈ કહેતા હોય. અત્યારે આપણે પરંપરાઓ દેખો, પવિત્ર યજ્ઞો થઈ રહ્યા, પવિત્ર કથાઓ થઈ રહી, પવિત્ર મંદિરો બન્યા. આપણે નાની દીકરી 5-7 વર્ષની સોમવારનું વ્રત કરાવો કે બેટા વ્રત કરો, ગુજરાતનું વ્રત કરો. આનું મૂળ અર્થ શું છે? કોઈ ભૂખે માણસે ભગવાન મળે, પણ મૂળ અર્થ આપણા ધર્મગુરુએ આપણા પર કેટલી કરુણા કીધી, ઋષિ મુનિએ કેટલી કરુણા કીધી કે આ પંચભૂતના દેહમાં આ પરમાત્માને ભૂલી ગયો. એટલે શાસ્ત્રના મત પ્રમાણે, વેદોના મત પ્રમાણે સૌથી શરૂઆતથી આવા પવિત્ર કાર્યનો સંકેત કરે કે તારા ઘટ ભીતરમાં જે બેઠો તેને ઓળખી આખું જે વિશ્વ ચલાવે એને ઓળખ, આ શરીર ચલાવે એને ઓળખ. જેના માનો માત્ર ગુણગાથા ગાય, જેણે આવી સૃષ્ટિ રચાઈ એ કોણ છે, ક્યાંથી આવ્યો, એને ઓળખવા માટે આવા આપણા પવિત્ર કામ થઈ રહ્યા. બાકી યજ્ઞ ન કરાવો તો ભગવાનને શું ચિંતા? આવી કથાઓ ના રાખ, ભગવાનને શું ચિંતા? આપણે કુળ દેવતા હોય, ઈષ્ટ દેવતા હોય, એને આપણે દીવો ધૂપ ન કરો તો એને શું ચિંતા? આપણે રાતું જગ્યા કરાવો, બાકી ભગવાનને કોઈ પડી નથી. આ જે છે આપણા આત્મકલ્યાણ માટેનું સાધન પણ આપણે કરવા ખાતર કરાવો, કરવા ખાતર કે 12 મહિને ભગવાનની વૃદ્ધ કાઢવી જ પડે, નકા દોહી તો થાય. એવા ભાવથી કરો. પણ શાસ્ત્રો કહ્યું કે જે સજનો કરો આત્મકલ્યાણ અર્થે જ કરો. અને આત્માનું કલ્યાણ તમે પંડિતજી જે શુભ દિને પહેલા દીએ જે યજમાનોને બેહાર્યા છે ને, તો એ શું કીધું છે મંત્રમાં કે આત્મકલ્યાણ અર્થે આ પવિત્ર કામ કરો. શા માટે? આત્મકલ્યાણ અર્થે. કથાનું આયોજન આત્મકલ્યાણ અર્થે. આપણે તીર્થોમાં સ્નાન કરીએ આત્મકલ્યાણ અર્થે, દેવ મંદિરમાં જઈએ આત્મકલ્યાણ અર્થે, આપણે કોઈ દાન પુણ્ય કરીએ આત્મકલ્યાણ અર્થે. એનું મૂળ હોય આત્મકલ્યાણ, આત્મકલ્યાણ, આત્મકલ્યાણ. આપણે એક ટાણો દૂર દોવા નથી, ભગવાન દાદાને કહે છે, ગણ દાદા જો આ 2 હોંગો પગ દોવા દે તો એક દીવો ભર્યો, અને લગભગ માનતા આપણી સાચી પડે. પણ એક દીવામાં ભગવાનને આપણે રાજી કર્યા ને આપણે એ આત્માનું કલ્યાણ નથી કે ભગવાન હારી સિઝન આવે તો એક રાતું તો કરાવશો, ભગવાન એના રાયડું જીરામાં ફળફત આલે કે ભગવાન આપણે દાંત કાઢીએ, ભગવાને આપણને ખેડમાં વાડમાં ખૂબ સારું આવ્યું તો આપણે એના માટે 50,000 લાખ રૂપિયાનો રાતું તો કરાવ્યો. આ તો એક વાણિયા વેડા થયા. આપણે આલ્યું ભગવાન આલ્યો ભાઈ, આત્મકલ્યાણની કોઈ વાત રહી. સંતોએ કીધું છે, હું તો કહું કે આ શ્વાસો તમે ખાઈ પીને હોઈ જો છો, આ શરીરને જાગતું હવાનું જગાડે કોણ? 4 કલાક 6 કલાક તમે હોઈ જાઓ છો, કોઈ જગાડનાર કોણ હોય? એમાં ભીતર બેઠો આ નકળક જગાડે. આ શ્વાસો શ્વાસની ક્રિયા કોણ ચલાવે છે? આ 5 ફૂટના શરીરમાં આંખનું જ કામ કરે, કોણનો કરે, હાથનો કરે, મગજનો કરે. છોટા મોટા ડૉક્ટર સાહેબને પૂછે કેટલા અવયવ દાગીના છે, આના માટે કોઈ કેલ્ક્યુલેટર કે કોણ ટ્રાન્ઝિસ્ટર કામ કરે? હે વકીલ બન્યા, ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, સંસદ સાહેબ બન્યા,
આ મોય કોણ બેઠો ઓને ઓળખો એ ઓળખવા માટે આવા પવિત્ર કામ થયા. બાકી તો કે કરતા જ્ઞાન હાલ કરવાનું ધકે કરતા ઠીક છે તો કહેવાનો અર્થ. અને એ સંત સિવાય આપણી કોઈ તમને બ્રહ્મનિષ્ઠ સંત મળી જાય, કોઈ સંત નિષ્ઠ ને સંતની સોન સમજી જો, કોઈ જાગેલો આદમી જો આપણને મળી જાય અને કે ભાઈ ભટકણપણો દૂર કરો, આમાં ડૂબકી માર, બેડા તારા પાર થઈ જશે. એ શ્રદ્ધા વિશ્વાસની ભીતર ખોજ કરો, તમને દેહ ભાવથી ઘટઘટમાં ભગવાન દેખાશે. આત્મભાવથી ઘટઘટમાં ભગવાન, જો તમારી બાહેરી દ્રષ્ટિ પડશે તો વૃક્ષમાં ભગવાન દેખાશે, પશુ પક્ષીમાં ભગવાન દેખાશે, દેવાલયમાં ભગવાન દેખાશે, દરેકની અંદર સભર ભરેલો દેખાય. તમને ભગવાન સિવાય કોઈ ઠાળો ઠામ દેખાશે. અને એના ભૂતકાળના દાખલા તુકારામ મહારાજ સંત થઈ ગયા. કૂતરામાં ભગવાન દેખાણો. એકનાથ મહારાજ હરિદ્વારથી ગંગાજળ ભરી સોમનાથ જગન્નાથ રામેશ્વર દાદાને ચડાવવા જતા હતા. વચ્ચે ગધાડું પાણી વગર ચડતો હતો, આખો સંગ હતો, બધો પાય કાવડો હતી. આવો જેઠ મહિનાનો દાડો અને પાણી વગર તડકતું હતું. અને એકનાથ મહારાજને સમદ્રષ્ટિ ભીતર જ્ઞાન હતું અને એ ઘરને પાણી પાઈ દીધું. માં ચેતના વ્યાપી અને એને રસ્તે પડ્યો. જે આપણા જેવા અજ્ઞાની હતા કાવડિયા, એને કીધું કે મૂર્ખ, તારા જેવો કોઈ મૂર્ખ આટલેથી મંદિર કાઢી આવું પવિત્ર ગંગાજળ લાવ્યો જે રામેશ્વર દાદાને ચડાવવાનો હતો, તો એક ગધાડાને પાયું. પણ એણે કીધું કે મને તો આમાં રામેશ્વર દેખાય. અને જ્યારે ત્યાં જાય ને તો એ મૂર્તિમાંથી અવાજ આવ્યો કે એકનાથ તારી મેં સેવા સ્વીકારી લીધી. પણ આપણામાં એક જ મોટામાં મોટી કમી, શ્રદ્ધાનો ભાવ નથી. શ્રદ્ધા નથી. કરવા ખાતર કરીએ, કરવા ખાતર કરીએ, શ્રદ્ધાની કમી. આપણા વેદોમાં, પુરાણોમાં, ભાગવત ભગવાનમાં બતાવેલું કે આપણા મા બાપ કદાચ હરિદ્વાર નહીં ગયા હોય, એમને હોવર પગે એમના ફૂલ અસ્થિ લીધેલો હોય, શ્રદ્ધા ભાવથી તમે ફૂલ જો પધરાવો ને હરિદ્વારમાં, તો શાસ્ત્ર સંતો પુરાણો કે એ જીવની ગતિ થઈ જાય, ભલે એનાથી શુભ કર્મ થયું હોય કે નથું હોય. આ બિલકુલ સાચી વાત. અને આપણે આ દેહથી ગંગાજીમાં નાયા હોય તો પછી પાછળ કોઈ વિચારવા જેવું ખર્યું? વિચારવા કે હવે મારું કલ્યાણ થયું એવું શંકા હોય ખરી? પણ લગભગ શંકા. 12 મહિને એકાદ બાપજી પધારો, મેરાથી ચલારામજી મહારાજ પધાર્યા. સંતો વતી દરેક ધર્મપ્રેમી સંતો બાપજી આપનું સ્વાગત. એક વાર ટોકણમાં કહું કે શ્રદ્ધા રાખજો. આપે આ દેહથી ગંગા મૈયામાં સ્નાન કરીને લગભગ તમે ભાગ્યવાન ઘણા સ્નાન કરીને આવ્યા હશો. પણ માલો જે દુર્ગ્રહટ મટ્યો કે નહીં, કે કલ્યાણ થયું કે નથી? હે કે ભાઈ કદાચ અમારા કથાકાર જેવા પૂછે પૂરો કે ભાઈ ગંગાજી ગયા હતા કે જ્યાં પાપ ધોઈને આવ્યા, તો તમે અંતરથી સાક્ષી નહીં ભરો કે ભાઈ હવ જાતા હતા અમે ગયા, હવ નાયા અમે નાયા. હવનો ધોરણો છે, તમારો ધોરણ બાકી અમને ખબર નથી. આ મોટામાં મોટી આપણી અણહમદ સજ્જનો સાથે ઠોરીને કહો કે એક વખત તમે ગંગા મૈયામાં સ્નાન કર્યું તો આ ભાવના નહીં, મારા જન્મ જન્મનો પાપ જડી ગયો. ઉસી ટાઈમે તમે ભગવાન સ્વરૂપ બની ગયા. પણ અશ્રદ્ધા. ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરાવો. આ સત્યનારાયણ ભગવાનની પૂરે એટલે સત્ય લોકના નિવાસી એને દાડે આપણે ઓગણે પધારે મૂર્તિ સ્વરૂપે. આખા વિશ્વનો આધાર તમારે આગળ પધારે. આપે કથાની માનતા માની પુરાણી છે ને કે બાપજી આ કથા આજે પધારજો. અને ઉસે બ્રાહ્મણ દેવતા ગુરુ બની અને ભગવાનની પ્રતિમા લઈને આપણે ઓગણે પધારે. તો સજ્જનો ખરેખર એને દીધો આનંદ હોવો જોઈએ, એવી દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ કે આખા વિશ્વનો આધાર, જન જનનો આધાર, જીવ માત્રનો આધાર, જેને આદિમત જે કે અંત નથી, એ ઈશ્વર તારક આજ મારે આગળ સત્યનારાયણ બને મારે ઓગણી પધારશે હોજે. તો જેમ આપણા સાહેબશ્રીની જીવ આપણા મોટા મોટા મહેમાનો આવે એમને પણ વાટ જોતા હો, એ માટે વ્યવસ્થા કરતા હો, એવી ભગવાન માટે શ્રદ્ધા એનાથી આટલો દિવાળી જેવો પર્વ કે આજે મારે ઘરે સત્યનારાયણ ભગવાન પધારવા. અને એ જ્યારે સત્યનારાયણ ભગવાન ઘરે પધારે પુરાણી લઈને અને વિધિ વિધાન પૂજા થાય ત્યારે તમને એમ હોય કે મારું આગળ આજ ઈશ્વર ત્રિલોકીનો નાથ આવ્યો, આપણું કલ્યાણ કરે, કલ્યાણ થઈ ગયું. અને હાથે હાથે એમનું આજા પૂજન કરો, સેવા કરો, ભગવાનને
થાળ ધરાય, આરતી થાય, અને જ્યારે ભગવાન વિસર્જન થાય ને ત્યારે એમ કરો કે ભગવાન તે મારું આગળું પાવન કર્યું, પણ હું તો ગ્રસ્તાશ્રમી છું, દરેકનું મારું હરકું મત ન હોય, છોટો મોટો ક્રમ વરે લાગુ પડી જાય. અને કઈ રીતે આપણે ધોયેલું કપડું પહેરીએ, 2 દાડા હાથે તો પણ આ જાણે મેલું થઈ જાય. એમ કંઈક ને સંસારની માયા લાગી ઘરે કંઈ હોય તો જ્યારે પ્રભુ મહારાજ મને મંદિરમાં શુભ સંકલ્પ જાગે, એ સત્યલોકના નિવાસી સત્યનારાયણ રૂપે મારે આગળ પધારજો. અને જ્યારે ભગવાન સત્યનારાયણ મહારાજ નૈયાના મંદિરમાં જતા હોય ત્યારે સજલો ખરેખર આંખમાં ઓહુ આ બાજુએ તો એ કથા સાચી. આપણે કથા જેમ કરાવો તમે હું જાણો, એ મહારાજ ઉતાવળ કરજો, એ મહારાજ ઉતાવળ કરજો નથી. કથા માની સત્યનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું, મહારાજ આયા, સાથે બીજો પણ એક મોટો પ્રસંગ હોય તો એ ભગવાન મહારાજ આ એક નાનો મોટો વચ્ચે ગુટે યજમાનદાર આ પૂજા બેઠા, જે કોઈ ઘરમાં કામ ન કરતા હોય. આ તમને હું ગયા હવે અમે વડીલોને આવકારો છો. હવે સત્યનારાયણ કોણ છે, સત્યનારાયણની કથા કોણ છે આ ખબર નથી. આપણે ભગવાનનું અપમાન કરી રહ્યા વાલા. આ મૂર્તિ સ્વરૂપે ત્રિલોકીનો નાથ આપણે આગળ આવ્યો તો એને એ ટાઈમે તો જે કથા સાંભળવા આવે આપણા જેને આમંત્રણ આવ્યું એ બધાનો એ ટાઈમે કલ્યાણ થઈ જાય જો ભાવ શ્રદ્ધાથી તમે એક વખત વંદન કરો તો. પણ ઘણા ગાંઠિયા 5 પછી બેઠા હોય લાઈક કથાકાર ગુરુ મહારાજ તો કહેતા કે ભાઈ કથા શરૂ થાય સાંભળવા આવો, તો મહારાજ મેં બારે બેઠા આવડે તમે ચાલુ રાખો, મહારાજ ચાલુ રાખો. અને પોરે ગરદણી પૂછતા હોય કે બાબી કેટલા ત્યાં પાછળ ત્યાં હોય તો મહારાજ કહે કે ભાઈ આ બધા કંટાળ્યા છે સત્યનારાયણથી. આમંત્રણ તો આલ્યો અને ઈશ્વર કે હું આવ્યો તો રો, પણ આની શ્રદ્ધામાં થોડી ગડબડ છે. હવે એનું કલ્યાણ તો થશે જ કે મારું યજન પૂજન થયું, પણ જેને જો આત્મ કલ્યાણ અર્થે વંચિત રહી જશે. અને ઉસી ટાઈમે આપણે એ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ અનાદાર મોસામાંથી બેઠા રહો, ત્યાં પ્રસાદ લઈએ, આરતી મોજવા કે ભગવાનના પાટે દર્શન કરવા નથી જતા. કેટલી મોટામાં મોટી આપણામાં મૂર્ખાઈ છે. શુભ કર્મ કરો છો અને એનો તમે અનાદાર કરો છો, એની મર્યાદા સમજતા નથી. આ મોટા દુઃખની વાત છે. તો એ ભલે નાની ગુરુ હતા એ કથા જ કરાવીએ, પણ એ સામે એમ કહ્યું કે મારું આગવું પાવન થઈ ગયું, મારો પરિવાર પાવન થયો, મારો સમાજ પાવન, મારું ગામ પાવન થઈ ગયું. જે આમાં પવિત્ર કામ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરશો એનો બેડો આ છોટા મોટા વ્રત કથાઓથી હોમ હવનથી પવિત્ર. પણ જો શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય ને તો આવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળી જશે. ગુરુ મહારાજ સાચે જ્ઞાન આપ્યું હોય તો તમને એમાં પણ શંકા કોઈ શંકાઓ જાગશે કે બાપજી બધા તો મોટો મંત્ર આવ્યો, હમણાં તો નોનું મંત્ર આવ્યું. બાપ સંતોનો અવગુણ દેખાશે, પંડિતોનો અવગુણ દેખાશે, મંદિરોનો અવગુણ દેખાશે. કારણ કે આપણે તો અવગુણનો ભંડાર ભરીને જ આવ્યા. કોઈ કદર નથી કરતા, એ મંદિરની કદર નહીં, કથાની કીર્તન નહીં, યજ્ઞની કદરે. સજ્જનો કદરવાન ક્યારે બનશો? તમારા જીવનો જ્યારે સત્સંગ હશે ને અને સંતનો સંગ. આપણા પહેલો ખાલી ગુરુ શબ્દ વપરાતો, કહેવત કે ગુરુ કરાવો, પણ પછી વચ્ચે એવો યુગ આવી ગયો તો અમારા કંઈક ખટપટ થઈ. તો એના માટે કબીર સાહેબે સદગુરુ લગાવ્યું કે ગુરુ કરાવજો પણ સતગુરુ કરાવજો. સત્યને ઓળખી સત્યની પીછાણ કરી હોય, ભીતર ઠરીને ઠામ થયો હોય, જેને બધું દેહનો ભાવ મટી ગયો હોય, દરેકમાં એક દ્રષ્ટિ કરતો હોય, દરેકમાં એક દેખતો હોય, એવા સંતને શરણે જશો ને તો સેજે બેડો પાર ઉદ્ધાર થઈ જશે. એ પડી એમનો બોલજી લો, વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. આપણામાં કોઈ પ્રત્યે શ્રદ્ધા નથી તો કથામાં શ્રદ્ધા નથી. મંદિરમાં આજ ભીડ છે, કાલે ભીડ નહીં હોય. કોઈ તો મહિને દર્શન કરવા આવશે, કોઈ 4 મહિને, હવે કોઈ 12 મહિને મીટિંગમાં જ આવશે. આ ચાલે? 3 આપણે રોજ ખાવું પડે છે, રોજ નાવું પડે છે, વ્યવહાર કરવા પડે, તો ભગવાનનું કેમ રોજ કામ ન કરવું જોઈએ? સજ્જનો, જેટલું તમારા માટે કરો એટલું મારા નાથ માટે કરો. તમારો વ્યવહાર ભક્તિ બની જશે, તમારો ઢોર ઢોખરની સેવા ભક્તિ બની જશે, ખેતી ભક્તિ બની જશે, વાણિજ્ય વેપાર ભક્તિ બની જશે. ઈશ્વર તમારી ભીતર બેઠો, નકળંગ તમારી ભીતર બેઠો, અને આ શરીરથી તમે વ્યવહાર કરો. ભગવાન એમાં રાજી છે ને રાજી છે. આ સુધી ભગવાન રાજી. કોઈ સંતની શાન નહીં,
અને કળંગના જે ભગવાન તો આખા વિશ્વમાં બિરાજમાન, મંદિરમાં ભાઈ મારા ઘટમાં બિરાજમાન, અને એ દ્રઢતા વિશ્વાસની સાથે તમે ખેતરમાં ખેતી કરશો ને, એ ખેતી નથી સજ્જનો, ભક્તિ છે. વાણિજ્ય વેપાર કરતો, દુકાન ચલાવે, એને દુકાન એનો ભક્તિ છે. બેન માતાઓ એમનું ઘરનું કામ કરતો, ઢોર ઢોકર ખડા ખેતર માવતરનું, એ એમની ભક્તિ છે. કેવળ મંદિરમાં બે અગરબત્તી કરીને હાથમાં ઘડીકવાર માવા લઈને બેઠા, એ ભક્તિ નથી. કારણ હરિ અનંત, હરિ કથા અનંતા. આ પ્રભુનો કોઈ માપ નથી, તો આપણે એક આ સૂક્ષ્મ જીવ કઈ રીતે એનું માપ કાઢી? કારણ એ તો દરેકના ઘટ મંદિરમાં અત્યારે તમે હજારો 5-10 હજાર વસ્તી બેઠી, આ બધાનો આપણા શરીર અલગ છે વાલા. દરેકની અંદર મારો નાથ નકલંક બેઠો છે. પુરાણી જે જેમની ગાથા ગાય એ વિષ્ણુ ભગવાન તમારા ઘટમાં, પણ આપણે કેવળ મંદિરમાં દેખીએ, બહાર જાઓ તો કોઈના દોષ જોવો, કોઈના અવગણ જોવા, કોઈની ટીકા ટિપ્પણી કરી, કોઈની નિંદા કરો, તો એ સમજો કે હજી આપણને ભગવાનના દર્શન થયા નથી. જેને સાચે શાન મળી ગઈ એને તો બધે ભગવાન સિવાય કોઈ દેખા નહીં. તુલસી એ સંસારમાં સબકો મિલી થાય, ઓજાને કો વેશમાં નારાયણ મિલ જાય. તો આખી દુનિયા જે આવા તો પુરાણી જેવા કોઈ સંત મળી જાય, બાપુ ગુજારજો, જેને કોઈ સંતનો દ્રષ્ટિ મળી જાય, એને આખું વિશ્વ વંદનીય થાય, એ નિંદવાને પાત્ર રહેતો નથી. તો હો વાતની એક વાત, આપણા ધર્મ ગ્રંથોમાં અનેક વિધિ ગયો, સંતો તમને અનેક રસ્તા બતાવશે, કોઈ કે આમ કરો, કોઈ કે તેમ કરો. આ દુનિયા ચાલીથી ચાલે છે અને ચાલશે, એમાં આપણે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. સમય બદલાવ આવે. ચિંતા એ જ કરો કે મને આવો મનુષ્ય દેહ દીધો, હજી મેં બધા માટે કર્યું, કમાણું આ તે આના, પણ મારા આત્મ કલ્યાણ માટે હજી હું કોઈ વિરસી મેં કોઈ કર્યું નહીં. મારા ખુદના કલ્યાણ માટે તું ઈશ્વર ક્યાં છુપાણો? અરે કોને પરમેશ્વર ક્યાં છે? મને કોને પરમેશ્વર ક્યાં રહેતા હશે, ક્યાં રહેતા હશે ને શું કરતા હશે? મને કોને પરમેશ્વર મોબાની ડાળે ઊંચા ચડીને કેરીના મૂકનાર કેવા છે? ભગવાન તમારા ભીતર બેઠો ને કા શરીર ચાલે નહીં, ભગવાન કણ કણમાં વ્યાપક ને કા દુનિયા ચાલે નહીં. પશુ પક્ષી કીટ પતંગમાં સજનો ભગવાન છે. ભગવાન સિવાય કોઈ આ દુનિયા ચાલે? તો ભગવાન માટે ખોજ કરવાની જરૂર નથી. તમે આપણું ચારિત્ર શુદ્ધ કરો, આપણું ચારિત્રવાન બનો, અંતઃકરણને શુદ્ધ રાખો, મનને શુદ્ધ રાખો. જેવી તમારું મન શુદ્ધ હશે તો ભગવાન તમને દેખાશે. અને મન જો અસુરી સ્વભાવનું છે તો તમને દેવમાં, પંડિતમાં, ગુરુમાં પણ કઈ અસુર દેખાશે, ભગવાન દેખાશે નહીં. રાવણને ક્યાં ભગવાન દેખાણા હતા? હિરણ્યકશ્યપુને અરે કૌરવો ને પાંડવ, વિષ્ણુ ભગવાનની કથામાં પણ તમે સાંભળ્યું છે, આ બાજુ કૌરવ ને આ બાજુ પાંડવ, માસિયાઈ ભાઈ કે કાકાઈ ભાઈ, વચ્ચે મારો નારાયણ ઉભો હતો. પાંડવો ઓળખી ગયા, માતા કુંતા ઓળખ્યા, દ્રૌપદી ઓળખ્યા, દુર્યોધનને ઠાપડી. અરે એને ઓગણે 3 વખત જા, એ સમજી જા. અરે જા લાગે તારા જેવા કે મારા ભાઈ આવે. બાકી હું આપણા પાય આ છે. આવા કોઈ રેવાપુરી બાપુ જેવા કોઈ સંત આવતા હોય, સિદ્ધરાજ જેવા કોઈ કથાકાર મળતા હોય, એ તો કે બાપજી આપણે તો ફરે રહ્યા છે, ટપો દે રહ્યા છે, મુખા હસે રહ્યા છે, તો સમજો કે દુર્યોધનનો આપણામાં ફેર નથી. પણ એક વિચારે કે કંઈક મારા નાથની કૃપા, આપણા પૂર્વજન્મનું કોઈ પુણ્ય છે, પરિવારનું પુણ્ય ત્યારે આવે, આપણે કથાઓ મળી, સંતો મળ્યા, યજ્ઞ મળ્યો, આવું પવિત્ર કાંઈક આપણું પુણ્ય ઉધી. અને સજનો આમો જેને ઓળખાશે ને એને તો બધું ઓળખાશે. તીર્થોમાં જો ભગવાનને ઓળખાય તો ઘરે નથી ઓળખાવાના. કથામાં જો ભગવાનને ઝાંખી નહીં તો ઘરે જ ઝાંખી નથી થવાની. સંતોનું સાનિધ્યનું દર્શન કરતા ઈશ્વરની ઝાંખી પચામાં ફાંફા મારીને થાકો, કોઈ કલ્યાણ થવાની નથી. અને મારી બહેનોનો ધર્મ પતિ એ જ પરમેશ્વર. આપણી ભારતીય સંસ્કૃતિ બહેનો, જે આપણા ભાગ્ય પ્રમાણે જે આપણને ઘર મળી ગયું હોય, આપણી કુળની પરંપરા, સમાજની પરંપરા, ગામની પરંપરા, તો એમાં સુખ અને દુઃખ તો આવશે. અને સુખ દુઃખ એ સચનો એક વાદળની છાયા છે. એક ટાઈમે ગમઘોર થઈ જાય, સોયો, અરે વાદળા હટી જાય, તડકો પણ આવે. જીવનમાં એમ ન ગણતો કે આ ભૌતિક સુખ બધી સાચું હોય. ભલે હોનું પહેરીને ફરો, ચોથી પહેરીને ફરો, રૂપિયાની રેસ મોબાઈલ રાખો, એસી ગાડી બંગલા, પણ આ ક્ષણિક સુખ છે. સંતો ભીતર સુખમાં રમી રહ્યા છે, જેને કોઈ સુખ દુઃખની અસર નથી. આપણે એ તથ્ય પ્રાપ્ત કરવા માટે આવા પવિત્ર કાર્ય થઈ રહ્યા છે.
આ પવિત્ર કાર્યનો મૂળ અર્થ આ નાની દીકરી સોમવારના વ્રતથી કરી મોટા વાજપેયી યજ્ઞ હોય, પુત્ર કામેષ્ટી યજ્ઞ હોય, મોટા મોટા જે આપણા પુરાણોમાં મહિમા ગવાય એ કેવળ આત્મકલ્યાણ માટે, બાકી ઘણું થોડું સુખ દુઃખ લાભ હાનિ આ તો આપણા ભાગ્ય પ્રમાણે સજનો આવે ને આવે. એક ડાળ દો પંછી બેઠા, એક ગુરુ એક ચેલો, ગુરુની ચરણી ગુરુ ચાવેલા, ચેલાની કરની ચેલા. અરે સાધુભાઈ ઉડતા હંસ, અકેલા આયા અકેલા જ આયા. કોઈ ચિંતા મત કરો, ચિંતા એ ખુદ નહીં કરો. ઠીક, ઘરમાં ખૂબ બાળકોને સારા સંસ્કાર આલો અને ધર્મનું જ્ઞાન આલો. 12 મહિને કમસે કમ વધારે તો આવા સત્યનારાયણ ભગવાનનું પૂજન કરાવો. જ્યારે આવો મોકો મળે તો દરેક મતમેળી આવી પવિત્ર કથા રાખો. આ સત્સંગ કહેવાય, આ વિષ્ણુ પુરાણની કથા નથી. આ કથા તો માધ્યમ છે, ભાગવત માધ્યમ છે. આ જગાડે એ જાગો, એ જાગો 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 જાગો, આ જગાડી રહ્યા છે. પણ આપે કોઈ સવારના ઉઠો ને ટાઢી હમણાં રેલ તડકો પર હવા આવે, ઘરના કે ભાઈ જાગ ઢોળું છું, બરે આમથી આમ પગથું ફેરવાનું, આમથી આમ. અરે કેટલી વાર જગાડ્યો, હવે તો જાગ. એમ આ બધા પુરાણો શાસ્ત્ર સંતો વેદો જગાડે, વાણીમાં જગાડે, રાતુજગામાં જગાડે, ભજનમાં જગાડે. પણ હજી ઓપે જે ઊંઘ ઉડતી ના, મને હોરવા દે અને ઓના કરતો હોજ પડી ગઈ તો પછી આ બે છૂટ્યો પછી આપણા હાથમાં બાજી રહેવાની. તો આપણા ભાગ્ય પ્રમાણે 84 લાખ કંપનીઓએ આખા મોડેલ તૈયાર રાખ્યા છે. કેટલાય આ મનુષ્ય આપણે કુદરતની કંપનીમાંથી મોડેલ તૈયાર થયું. અમારા નાથના દરબારમાં 184 કંપનીઓ છે, એમાં અલગ મોડેલ, 4 વ્હીલ, 8 વ્હીલ, 12 વ્હીલ, 6 વ્હીલ, કોઈ વ્હીલ વગર હેડે. અને કોઈ ઠેકાણું નથી ક્યાં ખાવું પીવું રહેવું. એ આપણા ભાગ્ય પ્રમાણે ત્યાં નિર્માણ થઈ જાય છે. એટલે કોઈથી ચિંતા ન, કોઈથી બિયાતા નહીં. જે આ ઘટમાં બેઠો સજનો એનાથી બિયા દો કે મારો નાથમાં સાક્ષી સ્વરૂપે બેઠે. મને આટલી સમજણ છતાં હું અવળું પગલું ભરું, આટલી સમજણ છતાં હું કોઈની નિંદા કરું, કોઈનું હારું હું કોઈનું મારા પાડોશીનું ખરાબી છું. આ માય બેઠો એને ઠપકો આલજો, બાકી કોઈને ઠપકો આલવાની જરૂર નથી. અને આ જગતમાં આપણને હારા કરતી જો અટકાવનારા હોય તો આપણું મન છે, બાકી કોઈ આપણને અટકાવનાર ખરાબમાં ખરાબ હોય તો આપણું મન છે. જે આપણે અવળે માર્ગે જાય કેવળ કોઈના દોષ નથી કાઢવાના, આપણા મનથી. કબીર સાહેબે કીધું બુરા દેખન મેં ચલા, બુરા દેખા ન કોઈ, મન અપના જો દેખિયા તો મુझसे બુરા ન કોઈ. ધર્મરાજાને આ જગતમાં કોઈ બુરું દેખાણું નહીં, અને પેલા દુર્યોધનને આ જગતમાં કોઈ હારો દેખાણો નહીં. તો આપણે જિંદગી થોડી, આશા લોંબી, જીવન ટૂંકું કાલ, કરવાનો તે આજે કરો, કોણે દીઠી કાલ. આ વાલા મૂળ વગરનું ઝાડવું છે, ક્યારે પડી જશે કંઈ નથી. તો હજુ તારા હાથમાં બાજી, કરી લે પ્રભુને રાજી, અને હુંડી તારી થાય તાજી પામર પ્રાણી. એટલે આ શરીર હો તો તમે જપ કરી કરો, તપ તીર્થ વ્રત કથા. આનું આ સિવાય કોઈ પશુ પક્ષી તે શુભ કર્મ થતો નથી. આમાં શુભ કર્મ કરો, અશુભને છોડો, સત્યનો પ્રાપ્ત કરો, અસત્યને છોડો, અને આપણું મનુષ્ય જીવન સાર્થક કરો. જ્યાં ભગવાને આપણને જીવન આપ્યું હોય, જે આપણને પરિવાર આપ્યો હોય, જે સમાજ આપ્યો હોય, જે ગામ આપ્યું હોય, આ ગામને તીર્થ બનાવો, કઈ સ્વર્ગ બનાવો. આ ઘરમાં એક ભાવ હોવો જોઈએ. હવાના આપણે હાંજ અને હવાર 2 ટાઈમ આરતી થાય. તમે પણ કુળદેવતા ઇષ્ટ દેવ ધૂપ કરો. સજ્જનો ભેળા પડ્યા ઠામ ખરખડે, પણ એક હવારનો પ્રાતકાળ એટલે વહેલું, અને એક મોડો કોઈ જે ઘરમાં છોટી મોટી વાત હોય તો ખૂબ શાંતિ રાખવી. હવાના વહેલે કોઈ જો ગડબડ થઈ કે હોજે થઈ તો સમજવો કે આપણો આખો દાડો ખરાબ જવાનો. તો દરેકને અત્યારે મોટા ભાગે સંસ્કાર ભૂલાતા જાય. બધા કે ભાઈ છોકરા કે ભાઈ મા બાપને પગે લાગો, મા બાપને પગે લાગો, મા બાપને પગે લાગો કહે છે ને. આ કેમ કહેવું પડે? કારણ કે આ વર્તારો આપણા જીવનમાં ડોહા વર્તીથી નથી. આપણા ડોહા કોઈના પગે નથી લાગ્યા. દાદા એના બાપને પગે નથી લાગ્યા, આપણો બાપ એમના દાદાને પગે નથી લાગ્યો, આપણે બાપને પગે નહીં. છોકરાઓ પણ લાગશે. અને મા બાપ આપણો છોકરો અવળું બોલતો હોય, ન કરવાનું કરતો હોય, તો આ વારસા ગીત બાળકોને તમે સંસ્કાર આલ્યા. જે કુળમાં પરંપરાગત તમે કુળદેવી દેવતાને દેવો ધૂપ કરો, છોકરો કેમ હાથ શીખી જાય. દેવો ધૂપ અગરબત્તી કરો કે ભાઈ આપણા કુળમાં દેવો ધૂપ અગરબત્તી, આ શીખી જાય.
મા બાપનું સન્માન હાચવું નથી, આપણે નથી શીખ્યા, આપણે ભૂલ કરી, એથી ભૂલ થઈ, આવે ભૂલ થઈ. જો આ સંસ્કારનું સિંચન કરવો, ગ્રસ્ત આશ્રમને ધન્ય બનાવવો હોય અને આવનાર બાળકોને સંસ્કારી તેજસ્વી પકડતો આપણે લાગી જાઓ. તમે ભલે 80 વર્ષના હોય, વૃદ્ધ મા બાપ હોય તો તમે હવારના ઉઠી એમને વંદન કરો, સંધ્યાકાળે વંદન કરો. આવા પૂજ્ય પંડિતો સંતો આપણે આગળ આવે તો પહેલા નમસ્કાર કરો, બાળકોને નમસ્કાર કરાવો. કારણ કે આ સંસ્કાર હશે તો આવનાર પેઢીમાં સંસ્કાર મળશે. તમે આપણે અવળે માર્ગે દોડ્યા છોકરાને સંસ્કાર દેવાની વાતો કરો, કોઈ મેળ પડશે નહીં. તો ગ્રસ્તાશ્રમ એક નાનું એક મંદિરનું જ રૂપ ગણાય. ખૂબ સારા વિચાર રાખવા, એકબીજાને હળી મળીને રહેવું, ભાઈ ભાઈનું પ્રમાણ રાખવું, સંતાને મા બાપનું પ્રમાણ રાખવું. ગમે ન કરવું, બાકી મા બાપને કોઈ અવજ્ઞા ન કરવી, નકા આપણને ખૂબ ખૂબ પાપ લાગે, દોષ લાગે. માતા તીર્થ, પિતા તીર્થ, તીર્થ જ્યેષ્ઠ બંધવા, વચને વચને ગુરુ તીર્થ, વર તીર્થ અભ્યાગતા. મા બાપ આપણો તીર્થ, સંત બ્રાહ્મણ ગુરુ આપણો તીર્થ છે, મોટો ભાઈ આપણો તીર્થ છે, આપણાથી વડીલ જે વ્યક્તિ એ આપણું તીર્થ છે. આપણે આગળ કોઈ જાણકાર વસ્તી આવે તો બને એટલો કે ભાઈ આપણા ખુદના છે એમનામાં ભગવાન ગણી એમને વંદન કરવો, તો મા બાપ આશીર્વાદ આલશે, આવનાર સજનો આશીર્વાદ આલશે. અને છોટો મોટો આપણું કર્મ છે તો કર્મ પલટતો કોઈ ભાર નહીં લાગે. પણ બધા જોડે મોટું સડાવીને ફરશો ને, મોટું સડાવવા હોય તો હદાય આવે, કોઈ નમવું નથી, હદા ફરે કંઈ નમવું નથી. તો આ સડી રહ્યું માથે. એક વાત વાતમાં કલ્યાણ છે વાત, બાકી આનો તો કોઈ પાર આવે એમ નથી. અસિત ગિરી સમસ્યાદ ગજલન સિંધુ પાત્રે સૂત્રુવર શાખા લેખિંદી પુત્ર મુરવી લિખંતે અહદી ગુરિત્વા શારદા સર્વકાલમ તદવિત ગુણોનો પાર આવે. ભગવાનની મહિમા, ભગવાનની કથાનો કોઈ પાર ના આવે. પણ હો વાત નહીં, એક વાત, જો કલ્યાણ કરવો હોય તો ખુદને જાગો, પરિવારને જગાડો, સમાજને જગાડો, એમાં જ આપણું કલ્યાણ છે. બાકી તો દુનિયા ચાલવી. અત્યારે ખૂબ સારી વાત કરી કે ભાઈ બાળકોને શિક્ષણ આલો. શિક્ષણથી દેશ વિદેશમાં જ આવશે, પણ સજ્જનો સંસ્કાર નહીં હોય ને, સંસ્કાર નહીં હોય તો પાછું વરે જીવન અટપટું બની જશે. દરેક દીકરીને ભણાવો, દીકરાને ભણાવો, ખૂબ સંસ્કારની પ્રાપ્તિ કરી. અને મારી એક છેલ્લી નકલંગ દાદાને પ્રાર્થના કરીને એક વાત કરી, મારી વાત પૂરી કરું. અત્યારે મોબાઈલનો જમાનો છે, મોબાઈલ સિવાય કોઈ છૂટકો ઘરમાં પ્લસ રૂપિયાની થેલી જાણતા પડી રહે એની ચિંતા ન કરો, પણ મોબાઈલ પડી રહે એની ચિંતા. અને અત્યારે લગભગ એવું થોડું સાંભળવા મળે કે મોબાઈલના માધ્યમથી જેને એવી દૂરમતી સૂજે છે, અજ્ઞાનતા, તો ઘણોના જીવન બરબાદ પણ થઈ જાય છે, સમાજ તૂટતા જાય છે. તો આપણે દરેક મારી બહેનોને ભાઈઓને વિનંતી, મોબાઈલ રાખો. મોબાઈલ રાખ્યા સિવાય છૂટકો નથી. મોબાઈલમાં ખૂબ સારું ભરી લો. સવારનો મોબાઈલ સારા વિડીયો, કોઈ મહાપુરુષોની ગાથાઓ, ભજન આવે, સત્સંગ આવે, કથાઓ આવે, યજ્ઞ આવે, દેવ મંદિરોનો દર્શન આવે. 1 કલાક, અડધો કલાક જે સમય મળે પણ સારું જીવનમાં ઉતારજો. આથી એક સંકલ્પ લઈ જાઓ કે અમારા મોબાઈલમાં જે ખરાબ વિડીયો છે મેં આથી ડિલીટ કરીશું, ભાઈ આવશે મેં ડિલીટ કરતા રહીશું. સારો અપનાવશો તો પણ દાદાની કૃપા રહેશે. ખોટી વાત છે ખાચી? મોબાઈલનું રાખજો, મોબાઈલને ના નથી, પણ બને એટલું સારું દેખજો. અને સારું દેખાવા માટે સારું ગુણ ગ્રહણ કરજો. અને તમને એ મોબાઈલ પણ આગળ રસ્તો બતાવે. ગાડીમાં અજાણો રસ્તો હોય એ ગાડી દ્વારા એને સર્ચ કરી નાખો, તમે અજાણ્યા રસ્તે તમને મોબાઈલ ઠોક વગાડી દે. આડે અવળે રસ્તો તો ગાડી કે ભાઈ આ ડાવા જો, જમણા જો, રસ્તો બતાડી દે. મોબાઈલ જીવન ના બતાડી દે, પણ આપણે તો સારો ડિલીટ અને ગલત ને આ જીવન સજ્જનો બરબાદ કરી નાખશે. આથી નક્કી કરજો, હવાના વેદવાણી સાંભળજો, પ્રભાતે સાંભળજો, આવી મહાપુરુષોની કથા કીર્તન સાંભળજો. બાકી ગલત હોય તો ઉસી તમે ડિલીટ કરતો આવે, ડિલીટ જ. એ મોબાઈલમાં ખરાબ વસ્તુ રહેવી જોઈએ નહીં. તો આવો એક સદવિચાર પ્રાપ્ત કર્યો તો આપણા યજ્ઞ સફળ, કથાઓ સફળ, મંદિર સફળ. આપણે આવામાં સમય સંપત્તિ બગાડી તંત્ર દાડાથી પવિત્ર કામ, આનું આપણું જીવન પરિવર્તન ના થાય તો આ કર્યું ન કર્યું કહેવાય. તો બહેનો માતાઓનો પણ કે ઘરની વાત ઘરમાં, બેડો પડ્યા ઠામે ખરખડે, પણ આપણું કુળ કોણ છે, આપણો મા બાપ કોણ છે, આપણો સમાજ કોણ છે,
તો એ જાતે બેન દીકરીઓ સહન કરી લેજો. બાકા આપણા કુળને, સમાજને, ગામને કલંક ન લાગે આવું ધ્યાન રાખજો તો પણ આપણો બેડો પાર થઈ જશે અને આવી કથાઓ સાર્થક થશે, એકને સાર્થક થશે. આપણા જીવનમાં જો કોઈ પરિવર્તન ના આવે તો કર્યું ન કર્યું, અને જિંદગી થોડી છે, ખૂબ યશ કમાવો, કીર્તિ કમાવો, મા બાપનું નામ રોશન કરો, સમાજનું નામ રોશન કરો. કે નહીં એ દીકરીને જોવો તો દુઃખના ગાડા, પણ એ દીકરીએ ખોડે બેઠીને બે અહોણા પાણી માગે કોઈને ખબર ન પડી તો એનું મોહાર તાર્યું, પરિવાર તાર્યું, અને એક ભાર્યું ભર્યું ઘરને ઉજાડ કરતો પણ વેળા ન લાગે. તો આવા પવિત્ર ક્રિયાનો કોઈ પ્રથમ ગ્રસ્તાશ્રમ સુધારો, પછી આગળ ભગવાનને પામવાની વાતો કરો. જેનો ગ્રસ્તાશ્રમ ઉજળો, જેના વ્યવહાર ઉજળા, જેનું દરેક લેણું દેણું ઉજળું, એના ઘટમાં તો ભગવાન પ્રગટ થતો ટાઈમ લાગતો નથી. તો દરેક મારા ભાઈ બહેનોને કહો બને એટલા યુવાનિયા, હવે તો ખૂબ સજાવટ આવી છે, પણ વ્યસન મુક્ત બનજો અને એકબીજાના આજ્ઞાનું પાલન કરજો અને સહન કરતા શીખજો. છોટી મોટી વાત જે સહન કરશે ને એ મહાન કરશે. જેના સહન શક્તિ છે તો કાલે એનું મંગલ બનવાનું. આ સહન શક્તિ ગુમાવી તો વાતમાં ભટકા, વાતમાં કોઈ ઉપાધિઓ થાય રહી અને આખો ગ્રસ્તાશ્રમ ઝેર જેવો થઈ જાય છે. મા બાપને નેરમાં પડવું પડે છે, કુવાખાડ કરવી પડે, કારણ કે આપણા સહન શક્તિ નથી. દરેક ઠેકાણે આપણને સંસ્કાર મળી રહ્યા છે. આમાં ભગવાન રામની કથા, સીતાજીએ કેવા સંસ્કાર પ્રાપ્ત કર્યા, દ્રૌપદીજીના સંસ્કાર, તારામતીના સંસ્કાર, પણ આમાંથી આપણે ગુણ ગ્રહણ કરવો જોઈએ તો આપણા હવન સફળ, કથાઓ સફળ, મંદિર સફળ. નકાર પ્રસંગ તો હર સાલ ઉજવાય છે. આથી આપણે શું ફાયદો? આપણા કંઈક પરિવર્તન આવવું જોઈએ. મનુષ્ય થઈને જીવે તો સમજો કે યજ્ઞ, મંદિર કે કથા આપણા પર કંઈક અસર કરી તો હવ બધા કરો તો જાણીને કરો, પણ કદાચ અજાણ તો થયું હોય તો કે નહીં આ માર્ગ મારો નથી, આ મારા સમાજનો માર્ગ નથી, આ મારા કુળનો માર્ગ નથી, એ છોડી અને આપણા પથ ઉપર ચાલીએ એમાં આપણું મંગલ રહેશે. તમે ગ્રસ્તાશ્રમી છો, તમારા પર હજારો ફરજો છે, તમારી આમ રાખવી એ ઘણી ચિંતાનો વિષય છે. પણ સજ્જનો બધા સહન શક્તિ છે, છોટી મોટી સુખ દુઃખ સહન કરવાની હિંમત હશે તેનો ગ્રસ્તાશ્રમ સદાય ઉજ્જવળો રહેશે. એ અયોધ્યા અહીંયા, કાશી અહીંયા, કેદારે અહીંયા, ગોકુળ મથુરા અહીંયા, અને એક હજારો મણ દૂધ પડ્યું, એક જો કોઠીબાનું બીજડું પડે પડ્યું તો દૂધ થરી. એવું જો આપણા કુસંસ્કાર આવ્યા, મોબાઈલના માધ્યમથી કુદૃષ્ટિ આવી તો હર્યો દૂધ જેવો સંસાર કરે વિકૃત બનશે એનું કોઈ નક્કી નથી. એનું ધ્યાન રાખજો. છોટી મોટી વાત હોય સહન કરી લેજો, મન મોટો રાખજો અને થાય તો પ્રભુનું ભજન, સેવા, ઓનાથી મોટું ધર્મ હોતો સેવા ભક્તિ સૌથી મોટી હો. યજ્ઞમાં બેઠા યજમાન એમને તો ગુણ પુણ્ય મળશે, પણ તમે કદાચ આવા કોઈને લોટો પાણી પાયો, વચ્ચે કોઈ વસ્તુ એને વળામણ મિલી હોય, કોઈનો આદર સત્કાર કર્યો હોય, ભાવથી નમ્યા હોય તો આ સેવા ભક્તિ સૌથી મોટી. અને સેવા ભક્તિ કોણ? હનુમાનજીએ કરી. અત્યારે ગામ નાનું હોય મોટું હોય, બીજા દેવી દેવતાના મંદિર હોના હોય, હનુમાન દાદાની પ્રતિમા પહેલી, પૂજા પહેલી જ હોય, ગણપતિ દાદાની પૂજા પહેલી હોય, કારણ કે એમને કોઈ ગમ્યું નથી, એમને કેવળ રાષ્ટ્રની, સમાજની સેવા જ ગમી. તો આપણે પણ એમાંથી પાઠ શીખવાના કે સેવા ભક્તિ સૌથી ઊંચી. સેવા કરો અને મનુષ્ય જીવનને ધન્ય બનાવો. તમે બધા અત્યારે વર્તમાનમાં સદભાગી આત્માઓ, પુણ્ય આત્માઓ, તો તમારા જાણતી નગરની ધન્ય ધરા પર આવું પવિત્ર કાર્ય તમારા ગામમાં નિર્માણ થયું. નકળન દાદાની કૃપા, આપણા પૂર્વજોની કૃપા, દેવી દેવતાઓની કૃપા, અને તમારું આવતું ભવિષ્ય પણ લગભગ ઉજ્જવળ બનશે. ને કે આવું પવિત્ર કાર્ય થાય નહીં તો આ દુનિયા તો ચાલશે. આપણે ખુદની ચિંતા કરવાની અને આપણો બેડો પાર કરી લ્યો. આ પ્રસંગમાં અમને બોલાયા અને દરેક અમે બોલાયા એટલે અમને પણ તમારા પુણ્ય આત્માના દર્શન થયા. એમાં અમે પણ એક મોટા ગણાઈએ. નકા ઘણી પાંખે મોર રળિયામણો આવા સજ્જનો મીઠ મળીને દેખાવો સાંભળતા હોય તો ખરેખર આપણે જેમ મેનને અર્થિંગ બે વાર હોય એ સિવાય કોઈ લાઈટ થાય. આ ગ્રસ્તાશ્રમ અને સંન્યાસ, ગ્રસ્તાશ્રમ છે તો જ સંન્યાસ છે. અમને બધું ઊંચા બેહાર્યા, પણ ગ્રસ્તાશ્રમ ઉજળો છે. સુરા ત્યાં પાક્યા, સત્યો ત્યાં પાકી, જગદંબાઓ ત્યાં, આવા સંતો ગ્રસ્તાશ્રમ. એટલે ગ્રસ્તાશ્રમને તમે નાના ન ગણતા. છતાં આવા આયોજન કર્યું. દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જાણદી નગરના હોય, આજુબાજુના હોય, સનાતની બાપડે આપણે બધા સનાતની છીએ, એકને જ માનવા વાળા છે. આપણા બધા ભગવાન
એક જ હોય, આપણે કુળદેવી જગદંબા એક જ હોય, વિધિવ્ય વર્ણાશ્રમ ધર્મ હોય પણ દરેકના ઘટમાં ભગવાન એક જ બેઠું. તો જેણે જેણે કોઈ પત્ર પુષ્પ ફરજર જે કે આ પવિત્ર કાર્યમાં સમર્પિત કર્યું, તો ગુરુ મહારાજ પરમપિતા પરમેશ્વર એ દરેક સજ્જનોને ખૂબ અન્નધનના ભંડાર ભરાય, દરેક ક્ષેત્રે મારું નામ તમને સાથ આલે, વાણિજ્યમાં, વેપારમાં, ખેતીમાં, વાડીમાં, દૂધણામાં, દરેક ક્ષેત્રે ગામની ખૂબ ઉન્નતિ પ્રગતિ થાય, યુવાનિયાઓ તેજસ્વી બને, બેન દીકરીઓ પવિત્ર રહે અને આપણો ગૃહસ્થાશ્રમ ધન્ય થઈને ધન્ય રહે અને આપણા દરેક જીવ માત્રનું કલ્યાણ થાય, આપ સૌનું કલ્યાણ થાય એવો હું નકળંગાના પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ. થોડું વધારે બોલાઈ ગયું પણ માફ કરજો બાબા. જય આપણે માનનીય શ્રી મુરબ્બી શ્રી એવા પરબતભાઈ પટેલ સાંસદ શ્રી બનાસકાંઠાનું સ્વાગત કરવા માટે જેતસિંહભાઈ કરશન